ધોરણ 12 કોમર્સ વિષય અર્થશાસ્ત્ર પ્રકરણ 5 ગરીબી. આપણે ગરીબીના કારણો જોઈએ છીએ. પહેલા આપણે ઐતિહાસિક કારણો જોઈ ગયા, ગ્રામ્ય ક્ષેત્રે જોવા મળતી ગરીબીના કારણો જોઈ ગયા, ત્યારબાદ આર્થિક કારણો જોઈ ગયા અને હવે જોઈએ સામાજિક કારણો. સામાજિક સામાજિક કારણો એવા કયા સામાજિક કારણો છે કે જેથી કરીને એટલે સમાજના એ કારણો હોય જે આખા સમાજને અસર કરે છે, એને કારણે ગરીબીનું પ્રમાણ વધારે જોવા મળે છે. એમાં પહેલું સામાજિક કારણ છે શિક્ષણનું નીચું સ્તર. શિક્ષણનું નીચું સ્તર એ ગરીબીને ઘણી બધી રીતે અસર કરતું પરિબળ છે. કેવી રીતે? એક તો સૌથી પહેલા તો આપણે જોવા જઈએ કે ભારતની અંદર ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોનું પ્રમાણ વધારે છે, બરોબર? અને ગ્રામ્ય ક્ષેત્રે જ શિક્ષણનું ઘણું જ નીચું પ્રમાણ છે. અને એને કારણે તો પહેલી વસ્તુ કે ગામડાની અંદર શિક્ષણનો અભાવ થયો, બરોબર? બીજું, શિક્ષણનો અભાવ છે એટલે કે તાલીમ, ટેકનિકલ શિક્ષણનો પણ અભાવ જોવા મળે, એટલે કેળવાયેલ શ્રમ ના હોય, બરોબર? એને કારણે નવી આધુનિક પદ્ધતિ, નવી ટેકનોલોજીથી તે લોકો અજાણ હોય, એટલે નવી ટેકનોલોજી વિશે લોકો જાણતા હોય નહીં, બરોબર? બીજું, નવા નવા સંશોધનો થતા હોય, એ ખેતી ક્ષેત્રે હોય કે ઉદ્યોગ ક્ષેત્રે હોય કે વ્યવસાયિક ક્ષેત્રે હોય, કોઈ પણ ક્ષેત્રે હોય, નવા કોઈ પણ સંશોધનો થાય એના વિશે એ લોકો અજાણ હોય. તો મહત્વની વસ્તુ પહેલા એ છે કે ગામડાની અંદર ખેતી પર લોકો ન હોય છે, પણ ખેતીમાં જ જે સંશોધનો થાય છે, નવી પદ્ધતિ છે, નવી ટેકનોલોજી, એનાથી એ લોકો અજાણ હોય. રોજગારીનું એમનું મોટામાં મોટું સાધન છે ખેતી, અને ખેતીમાં જ નવી પદ્ધતિ, નવા સંશોધનો, નવી ટેકનોલોજીથી, આધુનિક પદ્ધતિથી લોકો અજાણ છે. સાથે સાથે સરકાર દ્વારા ખેત ઉત્પાદનના વેચાણ વ્યવસ્થા માટે જે કોઈ બજારોની સુવિધા ઊભી કરવામાં આવી છે, એ બજારોથી પણ તેઓ અજાણ છે. એટલે ખેતી ક્ષેત્રે રોકાયેલા છે લોકો, છતાં પણ ખેતીમાં થતા ઉત્પાદન અને ખેત ઉત્પાદનને વેચાણની વ્યવસ્થા, આ બધાથી હજુ પણ પૂરતા પ્રમાણમાં જાણકારી પ્રાપ્ત કરેલી નથી. ને એને કારણે શું થાય છે? એક પહેલું તો આમે આપણી શ્રમિક દીઠ ઉત્પાદકતા ઘણી નીચી છે, બરોબર? અને તેને પાછી એક તો મોસમી બેકારી અને પ્રચ્છન્ન બેકારી જોવા મળે છે. બીજી વસ્તુ, અને આ બધી પદ્ધતિથી અજાણ એટલે પાછી ઉત્પાદકતા નીચી. એટલે આ બધા પરિબળો ભેગા થાય છે, તેને કારણે થઈને ખેતી ક્ષેત્રે હેક્ટર દીઠ ઉત્પાદકતા નીચી આવે છે. અને બીજી વસ્તુ જે આગળ આપણે જોઈ ગયા છીએ કે ગ્રામ્ય ક્ષેત્રે વૈકલ્પિક રોજગારીનો અભાવ જોવા મળે છે. તો વૈકલ્પિક રોજગારી એટલે શું? ખેતી સિવાય રોજગારી કેવી રીતે પ્રાપ્ત કરી શકાય, એટલે કે વૈકલ્પિક રોજગારી. તો ભારતની અંદર ગ્રામ્ય વિસ્તારમાં ખેતી સિવાયની રોજગારી પ્રાપ્ત કરવાના સાધનો બહુ ઓછા છે.
અથવા તો નહીવત છે એમ કહીએ તો પણ ચાલે. કેમ? પહેલી વસ્તુ કે ગ્રામ્ય ક્ષેત્રે તેને પ્રાથમિક ક્ષેત્રની લગતા રોજગારી તકો એક પશુપાલન ઉદ્યોગ, ડેરી ઉદ્યોગ, મરઘા બતકા ઉછેર કેન્દ્ર, મત્સ્ય ઉછેર કેન્દ્રો, આવી બધી રોજગારીની તકોનું સર્જન થવું જોઈએ. એ હજી થઈ શકતું નથી. તો આપણી વૈકલ્પિક રોજગારી છે. તો ગ્રામ્ય વિસ્તારમાં આજની તારીખે પણ હજી પણ ભારતે આટલો આર્થિક વિકાસ કર્યો છે, છતાં પણ વૈકલ્પિક રોજગારી ગ્રામ્ય વિસ્તારમાં પૂરતા પ્રમાણમાં પૂરી પાડી શકાય નથી. એટલે માટે લોકો માત્ર ખેતી પર નભે છે અને ખેતીની અંદર મોસમી બેકારી અને પ્રચ્છન્ન બેકારી વધતી જાય છે. કારણ કે ગ્રામ્ય વિસ્તારમાં જ પાછો વસ્તી વધારો છે. એટલે બધા પરિબળો જોઈએ તો ગ્રામ્ય ક્ષેત્રની અંદર સરવાળે જોવા જઈએ તો ગ્રામ્ય વિસ્તારમાં બેકારીનું પ્રમાણ વધતું જાય છે. એટલે ગ્રામ્ય વિસ્તારમાં બેકારીનું પ્રમાણ વધે છે એટલે નીચી આવક, એટલે આવકનું નીચું પ્રમાણ. શું? એટલે ઓછી આવક અને સાથે સાથે ગ્રામ્ય ક્ષેત્રે વેતનના દરો પણ ઘટતા જાય છે. કારણ કે શિક્ષણ, તાલીમ, સંશોધન, ટેકનોલોજી આ બધી બાબતથી અછાણ હોય છે. એટલે ગ્રામ્ય વિસ્તારમાં જે કંઈ પણ વેતન દરના ધોરણ છે એ નીચા જતા છે. એક બાજુ ઉત્પાદન ઓછું કૃષિમાં અને વૈકલ્પિક રોજગારીમાં જે કે થોડા ઘણા સંસાધનો છે એમાં પણ વેતન દર ઓછો છે. એટલે આવકનું પ્રમાણ નીચું, એટલે આવકો ઘણી ઓછી થાય છે અને એને કારણે ગ્રામ્ય વિસ્તારમાં બેકારીનું પ્રમાણ વધતું જાય છે. ખ્યાલ આવે? તો આવી રીતે શિક્ષણનું સ્તર નીચું હોવાથી ગ્રામ્ય વિસ્તારની અંદર ખાસ બેકારીનું પ્રમાણ વધે છે, રોજગારી ઓછી હોય છે, એટલે ગરીબી વધે છે. તો આવી રીતે ગ્રામ્ય વિસ્તારમાં બેકારીને કારણે રોજગારી ઓછી અને ગરીબી વધારે જોવા મળે છે. બીજું કારણ છે લૈંગિક અસમાનતા. લૈંગિક અસમાનતા એટલે શું? સ્ત્રી પુરુષના પ્રમાણનો અસમાનતા. આજની તારીખમાં હજી પણ ભારતની અંદર સ્ત્રી પુરુષ વચ્ચે ભેદભાવ જોવા મળે છે દરેક ક્ષેત્રની અંદર. એમ કહેવું જોઈએ કે ગ્રામ્ય વિસ્તાર હોય કે શહેરી વિસ્તાર હોય, બંને વિસ્તારની અંદર હજી પણ દેશે આટલો આર્થિક વિકાસ કર્યો છે, છતાં પણ પૂરતા પ્રમાણમાં દીકરા દીકરી વચ્ચે હજી પણ અસમાનતા જોવા મળે છે. શિક્ષણ હોય તો પણ અસમાનતા જોવા મળે છે, ઘર હોય તો ઘરમાં પણ અસમાનતા જોવા મળે છે, ઓફિસ હોય તો ઓફિસમાં પણ અસમાનતા જોવા મળે છે, વેતન હોય વેતનમાં પણ અસમાનતા જોવા મળે છે. દરેક જગ્યાએ હજી પણ સ્ત્રી પુરુષમાં અસમાનતા જોવા મળે છે. આજની તારીખમાં ગ્રામ્ય વિસ્તારની અંદર સ્ત્રી તરફ હજી ઓછું લક્ષ્ય આપવામાં આવે છે.
એટલે સ્ત્રી તરફ ઓછું લક્ષ આપવામાં આવતું હોવાથી સ્ત્રી જ્યારે માતા બનતી હોય એ વખતે કુપોષણનું પ્રમાણ, શું કુપોષણનું પ્રમાણ, સ્ત્રીની સ્વાસ્થ્ય ઉપર પૂરતું ધ્યાન નથી આપવામાં આવતું અને એને કારણે પ્રસૂતિ વખતનો મૃત્યુ દર વધતો જાય છે. બીજા દેશો કરતા ભારતમાં પણ આજની તારીખમાં દર 1039 બાળકો મૃત્યુ પામે છે. એટલે કે બાળ મૃત્યુ દર બીજા દેશોની સરખામણીમાં ભારતમાં વધારે છે. પ્રસૂતિમાં માતા મૃત્યુ દર વધારે છે, બાળ મૃત્યુ દર બીજા દેશોની સરખામણીમાં વધારે છે, કારણ હજી પણ માતા પ્રસૂતિના સમયે પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી. એટલે વજન હોય, શ્વાસની નબળાઈ હોય, એ બધાનું પ્રમાણ વધતું જાય છે. સ્વાસ્થ્ય વિષયક સુવિધાનો પણ અભાવ જોવા મળે છે ગ્રામ્ય વિસ્તારની અંદર. હજી પણ આ વસ્તુ જોવા મળે છે. કારણ સ્ત્રી શિક્ષણનું ઓછું પ્રમાણ. ગ્રામ્ય વિસ્તારમાં સ્ત્રી શિક્ષણનું ઓછું પ્રમાણ છે અને ભારતમાં પણ જે 50% બેનું પ્રમાણ હોવું જોઈએ, સ્ત્રી પુરુષનું પ્રમાણ 50% હોવું જોઈએ, તે નથી. આજની તારીખમાં ભારતમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ, પુરુષનું પ્રમાણ વધારે છે, સ્ત્રીનું પ્રમાણ ઓછું છે. એક આ અસમાનતા પહેલી તો. ત્યારબાદ સ્ત્રી માત્ર ઘરકામ જ કરી શકે તેવી માન્યતા, તેમજ સ્ત્રી રોજગારી કક્ષાએ વેતન દરમાં પણ સ્ત્રીના વેતનમાં તફાવત જોવા મળે છે. ઓફિસ હોય, ઓફિસમાં પણ, ઘરમાં પણ, સામાજિક ક્ષેત્રે પણ હજી સ્ત્રીનો દરજ્જો જોઈએ તેટલો ઊંચો આવ્યો નથી. અને હજી પણ પૂરતા પ્રમાણમાં સ્ત્રીને કામકાજની તકો ઓછી જોવા મળે છે. સ્ત્રીને માત્ર ઘરકામ ઉપર વધારે ધ્યાન આપવામાં આવે છે, એને પૂરતી રોજગારી તકો આપવામાં આવી નથી. અને ખાસ કરીને સ્ત્રી શિક્ષણનું પ્રમાણ ઘણું નીચું જોવા મળે છે. અને આને જ કારણે સ્ત્રી શિક્ષણનું પ્રમાણ ઘણું નીચું હોવાથી જ સ્ત્રીનો પૂરેપૂરો વિકાસ થઈ શકતો નથી, સામાજિક દરજ્જો પ્રાપ્ત કરી શકતી નથી. એટલે ગમે તે વિસ્તાર, એ ગ્રામ્ય વિસ્તાર હોય કે શહેરી વિસ્તાર હોય, બંને જગ્યાએ કામકારી તકો સ્ત્રીને જે ઓછી જોવા મળે છે. પણ આજની તારીખમાં જોઈ લઈએ, હજી ફિલ્મો જોતા હશો તો ફિલ્મની અંદર સ્ત્રી પાત્ર અને પુરુષ પાત્ર બંનેનું પાત્ર જોવા જઈએ તો ઘણી જગ્યાએ જોવા જઈએ, ઘણી ફિલ્મોની અંદર સ્ત્રી પાત્રનું કામ વધારે દેખાય છે અને પુરુષ પાત્રનું કામ ઓછું હોય છે. છતાં પણ આ ફિલ્મ લાઈનમાં પણ પુરુષ પાત્રની કમાણીનું વેતન વધારે હોય છે, એમને વધારે વેતન આપવામાં આવે છે, કરોડોની સંખ્યા, કરોડો રૂપિયા વેતન આપવામાં આવે છે. એની સામે સ્ત્રીને મળતા વેતનનું ઘણું ઓછું જોવા મળે છે. એમની ફી નીચી હોય તો પુરુષની ફી વધારે હોય છે. એવું જ વસ્તુ ઓફિસ કક્ષાએ કામકાજના સ્થળોએ જોવા મળતું હોય છે. એટલે ટૂંકમાં ભારતની અંદર હજી પણ લૈંગિક અસમાનતા જોવા મળે છે. એટલે સ્ત્રી પુરુષને સરખો દરજ્જો છે નહીં. અમુક જગ્યાએ છે, અમુક કક્ષાએ છે, હજી સ્ત્રીઓએ ઘણી બધી
વિકાસ કરેલો છે અને એના માટે સરકાર દ્વારા ઘણા બધા પ્રયત્નો કરવામાં આવે છે. તો આવી રીતે સ્ત્રી પુરુષના પ્રમાણમાં જે સમાજની અંદર અસમાનતા જોવા મળે છે તેને કારણે થઈને ભારતની અંદર સ્ત્રીઓને સમાજમાં કામકાજની તકો, આવકની તકો ઓછી જોવા મળે છે અને તેને કારણે પણ ભારતમાં ગરીબી જોવા મળે છે. તો આ થયા આપણા આર્થિક કારણો, સામાજિક કારણો, ઐતિહાસિક કારણો અને ગ્રામ્ય ક્ષેત્રે જોવા મળતા કારણો. એના સિવાય પણ ઘણા બધા કારણો છે કે જેને લઈને ભારતમાં ગરીબી વધારે છે, જેને અન્ય કારણો તરીકે ઓળખીએ છીએ. તો એ જોઈએ આપણે અન્ય કારણો ગરીબીના. ગરીબી ઉદ્ભવવા માટેનું બીજું કારણ કહીએ, આર્થિક સામાજિક કારણો સિવાય પણ એક કારણ છે યુદ્ધ. આ તમને એમ લાગશે યુદ્ધ કેવી રીતે ગરીબીને અસર કરે છે? વિદ્યાર્થી મિત્રો, આ જે યુદ્ધ જે છે એ ગરીબીને અસર કરે છે. એ અર્થતંત્રને, આપણા આર્થિક વિકાસને 5 થી 10 વર્ષ સુધી પાછળ છોડી દેતું હોય છે. કેવી રીતે એ જોઈએ આપણે કે ભૂતકાળની અંદર આપણે આજથી 40-45 વર્ષ પહેલાં જ્યારે આપણે આઝાદ થયા પછી થોડા સમય બાદ ભારતે પાકિસ્તાન સાથે અને ચીન સાથે લગાતાર વારંવાર યુદ્ધ કરવા પડેલા છે. તો આવા સમયે યુદ્ધને કારણે થઈને પાકિસ્તાન સાથે વારંવાર થયેલું છે, ચીન સાથે પણ. આજની તારીખમાં તમે જોયું હશે, વર્તમાન પત્ર તમે માનતા હશો કે હજી તો ગઈકાલે ભારતની અંદર રાફેલ વિમાનનું આગમન થયું છે. વિચાર કરો, હવે કરોડો અબજો રૂપિયાને 5 આપણે વિમાન ખરીદ્યા. શાના માટે ખરીદવા પડે? પરિસ્થિતિ અત્યારે ભારતના પડોશી દેશો જે નાના અમથા છે, સંકુચિત મનોવૃત્તિ ધરાવે છે, તેવા દેશો કાંઈ ને કાંઈ અડપલા કર્યા કરતા હોય છે. અને એના માટે આપણે તૈયાર રહેવા માટે આ વિમાનો ખરીદ્યા આપણે. તો આ યુદ્ધ એ ગરીબીને કેવી રીતે અસર કરે છે એ જોઈએ આપણે કે આ યુદ્ધને કારણે થઈને પહેલા તો યુદ્ધનો સમયની વાત કરીએ તો એ સમય જાય તો જ્યારે યુદ્ધ થતું હોય ત્યારે યુદ્ધનું સંરક્ષણ શસ્ત્ર સામગ્રી બનાવવા માટે ભારતમાં જેટલા પણ ઔદ્યોગિક ઉત્પાદનના સાધનો છે એ જીવન જરૂરિયાતની ચીજવસ્તુનું ઉત્પાદન બંધ કરીને સંરક્ષણ શસ્ત્ર સામગ્રીમાં કામે લગાડવા પડે છે. પહેલી વસ્તુ એટલે કે આપણું અર્થતંત્ર ની અંદર ઉત્પાદન પદ્ધતિની અંદર, ઉત્પાદન પ્રક્રિયાની અંદર, ઉત્પાદનની અંદર સંરક્ષણ શસ્ત્ર સામગ્રી નું ઉત્પાદન થાય છે અને વર્તમાન સમયમાં જે ઉત્પાદન થતા હોય એ ઉત્પાદન બંધ કરવા પડે છે. ઔદ્યોગિક ઉત્પાદન બંધ થાય છે અને સંરક્ષણ ક્ષેત્રે વપરાતા સાધનોનું ઉત્પાદન થાય છે. એટલે પહેલું કે બજારના અર્થતંત્ર પર અસર થાય છે. પહેલી વસ્તુ એટલે દરેક મોટા ભાગના ઔદ્યોગિક ઉત્પાદિત એકમોએ આ પ્રકારના યુદ્ધના જહાજો હોય, ટેન્કરો હોય, ટેન્કો હોય,
વિમાનો હોય, દારૂગોળા હોય, એ બધા બનાવવામાં આ સંસાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. પહેલી વસ્તુ. અને એને કારણે શું થાય? જીવન જરૂરી ચીજ વસ્તુનું ઉત્પાદન બંધ થાય છે અને તેને કારણે તેને જીવન જરૂરી ચીજ વસ્તુના ઉત્પાદનમાં ઘટાડો થાય છે. અને એક બાજુ વસ્તી વૃદ્ધિ દર તો કંઈ ઘટતો નથી. વસ્તી વૃદ્ધિ તો તેનો તે જ છે અને તેને કારણે જીવન જરૂરી ચીજ વસ્તુની માંગ તો વધતી જ જાય છે. એક બાજુ માંગ વધે છે અને બીજી બાજુ ઉત્પાદન ઘટે છે. એટલે માંગ વધે છે, ઉત્પાદન ઘટે છે, તેથી ભાવ વધે છે. આ પહેલી વસ્તુ થઈ ગઈ. બીજું વસ્તુ, આવા સમયની અંદર સમાજમાં સંગ્રહખોરી વધે છે કે ભવિષ્યની આવનાર મુશ્કેલીનો સામનો કરવા માટે થઈને લોકો જીવન જરૂરી ચીજ વસ્તુઓનો સંગ્રહ કરે છે. એક બાજુ ઉત્પાદન ઓછું છે એટલે માંગ તો વધે છે અને સાથે સાથે જે લોકોને પોસાઈ શકે તેવું છે, જે લોકો આર્થિક રીતે સક્ષમ છે, તે લોકો આ સંગ્રહખોરી કરે છે. શું? જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓનો સંગ્રહ કરે છે. તેથી લઈને પણ ભાવ વધે છે. એટલે ભાવ વધારો બે બાજુથી વધતો જાય છે. અને આની બીજી અસર શું થાય છે કે જે કંઈ સંસાધનો છે, જે કંઈ મૂડીરોકાણ છે, એ આ બધા સાધનો બનાવવા માટે પડે છે. એટલે વિકાસલક્ષી કોઈ કાર્ય થઈ શકતા હોતા નથી. શું? એટલે વિકાસના કાર્ય કોઈ થતા નથી. એટલે વિકાસની ગતિ કેવી? ધીમી પડે છે, મંદ પડે છે. અને આ બધાની પાછળ જે ખર્ચ થાય છે એ ખર્ચ વિકાસલક્ષી કહેવામાં આવતો નથી. તો અહીં આગળ પરિસ્થિતિ એક છે યુદ્ધ, કે આ યુદ્ધની પરિસ્થિતિ, યુદ્ધ થયો અને એને કારણે થઈને યુદ્ધ અમુક સમય ચાલે, એને કારણે ભારતનું હોય કે વિશ્વનું હોય કે કોઈ પણ